કઈ સમજાતું નથી. ઓય બા એલી આંધરીની હો નટ પાડતી બાડી હો. બાડો તું આંધળો આંધળી કેને કેસ તને કહું છું. હે ભગવાન આ તો થાકી ગઈ. વાહેંદુ ક્યારનું પડ્યું છે. હમું નથી થાતું એક તો. બે હું હાસવી હેલી છે કઈ આ તોય હારું છે બાપા. સોમાં આમ ટાઈસ નથી દીધી નકર તો એટલામાં કિસકાણ થાત. એ બાપા રે લા સોડી ક્યાં ગઈ? અલી મિનાસ આવી મમ્મી લે આલા પવન એક તો ખાટલાય રહેતા નથી. હે ભગવાન મમ્મી આ કેને નાખવાની છે? મને નાખી દે. કામ કોઈ તગરવાય મૂકી દે. એમ કહું છું કઈ ફેસ ને નાખવાની છે? આ બે ભેહુને નાખવાનું હોય. કોને નાખવાનું હોય? હા હા બાપા રે હાય એટલું કામ કરી તા હા સડી જઈશ. આ બે એક વાત કહું. બોલો મમ્મી. ભેહુને હે ને તું નીડ હરખી કરતી જા. હમણાં તો આવડી હાવ દૂધ ઓછું દેતી જાય છે. મારા હાટુ તમે રાખી હે ભેસું? હમણાં પૈણી જઈશ તે તને જો ઓલી રહી ને ઈ ભે કરિયાવરમાં દેવાની છે. મમ્મી તમે મને નહીં આપો, તમે તમારી વહુને આપશો. ઓહો મારે જાણે 10-12 વહુ છે. વો મારે એક જ છે અને એક જ છોડી છે તો તારી હાટુ ઈ ભેણ જ રાખી છે. મમ્મી મારે ભેસ નથી જોતવી. તો તને આ 100 વીઘા એમાં દઈ દઉં 8 વીઘા. હા મમ્મી મને ઈ આપી દેજો વાડી. હા તું જાણે મારું ધ્યાન રાખવા આવવાની છો. વો કાલ હવારે ઈ પગ કસરી ને ઈ મારું ધ્યાન રાખશે. તું તો વઈ જઈ પૈણી. અત્યાર સુધી મમ્મી હું તમારું નતું ધ્યાન રાખતી. હા રાખશ ને. ઘડીક જ ભણવા આવી જા. ઘડીક જ બેનપણી ભેગું જવું હોય. એ તો મમ્મી મારે બેનપણી યારે નો જાવું હોય. કાક વાર તહેવાર આવે એટલે વળી મેળામાં જવું હોય અને પૈસા જ પાછા ઓછા લઈને તો કોઈ દી જવું નથી. 1000 રૂપિયા તો મેળામાં લઈને જવા જોઈશે. એક જમાનો અમારો હતો 5 રૂપિયાનો મેળો કરીને આવતા. મમ્મી હું તો 1000 રૂપિયા લઈ જઈશ. મારી બેનો તો 2-3 લઈ જઈએ. હા એને જહાજલાલી એલી જતી હશે. આપણે એને જઈલી જતી. ખેતરમાં કોઈ જાતરું પકડીને ખડ નીંદું છે. મમ્મી તમે મને શીખડાવશો તો મને આવડી જશે. ઓ ઈ તને હું શીખવાડું. હા હેરે જઈશ ને મમ્મી ની આરે આવે. મેં ક્યાં કીધું મારા મમ્મી તમે મારા ભેગા આવશો. રાંધણ હું કર્યું છે? મમ્મી રંધાઈ ગયું છે, ખાલી એક રોટલા બાકી છે. તું સુલો હળગાઈતા હું રોટલા હે ને કરી નાખીશ જા. હા મમ્મી હું જાઉં છું. તમે આવો છો ને તો ચલો હળગાવું. હા રોટલા મારે જ ઘડવા દો હે. તને જીભડો આપતો જ આવડે હે. એમ કોઈ દી થયું કે લાવ બા હું રોટલા ઘડું. હા મમ્મી તમે શીખડાવશો તો મને આવડી જશે. બસ એક જ આવડી ગયું છે. હા તમને શીખવાડ હું આવડી જાય. બેનપણી ભેગું રખડતા તો હું તને જ શીખવાડતી. ન્યા તો આવડી જાય બધુંય. હું બે પડી છે અને એક તો જમીને એટલા છે. હમણાં છોડીને પૈણાવાનું થાય. અને અમે આ ભેહ કાંઈ દૂધ એટલું બધું દેતી નથી. ભેસવી જોહે. લાઈને કાંક વિચારું તો જોહે. પેલા રોટલા તો ઘડી લઉં ખાધા ભેગી ના થાય. અને કાંઈ ઉપાધિ એમાં થોડુંક હાલીને પગ દુખવા માંડે. હું થયું હું થયું જોતા નથી? પગ દબાવશું તો દેખાતું નથી. પણ શું થયું એમ તને હું પૂછું છું. વાત પૂછો માં. એ આખી રાત પગ દુખા. કેટલી બામની આખી સીસી ભૂહી નાખી તોય દુખાવો જાતો નથી. મને લાગે હે કે લોહીના ટકા ઘટતા હશે કે પગમાં ટકા ઘટતા હશે. ગાંડી તને બુદ્ધિ છે? કા? લોહીના ટકા ઘટે, પગમાં ક્યાં ટકા ઘટે? પણ ટકાવારી તો આખી બોડીમાં આવે ને. એ બુદ્ધિની બારદાન. આમાં લોહીમાં ટકા ઘટે, આ પગમાં ટકા ન ઘટે. ઓય માં મારો માં તો ખરી. જો ખાલી સેજ એડ્યો તો કે મારો માં તો ખરી. હું કહું કે હાલો ને હારા ડોક્ટર આગળ જાય.
એટલે હું તમને શું કહું છું, તમને એવું નથી લાગતું કે દવાખાને જવું જોઈએ? જો અમારા પગ કેવા થઈ ગયા, હોજીને દડા જેવા થઈ ગયા. આમાં ટકા ઘટે છે ને ઘટે છે, તમે માનો કે નહીં? શીતલ, આપણે દવાખાને જવાની જરૂર નથી. તને બીટવેલ ઘટે છે, સમજી? એટલે હું હું તને કહું, તારે આમ જો હોસ્પિટલ જવાની જરૂર નથી, દવાખાને જવાની જરૂર નથી. તારે ખાલી દૂધ પીને એટલે સમજો મસ્ત તમે પાડા જેવી તું થઈ જા. દૂધ તો હું પીવું જ છું, ઓલી કોથળીનું. કોઈ દી થઈ તો નહીં પાડા જેવી. અરે ગાંડી, આપણે કોથળીનું દૂધ પીધે પાડા જેવી ન થા. ભેંસનું દૂધ પીને તો તું સમજો ભેંસ જેવી થઈ જા, ભગરી ભેંસ જેવી. એટલે આપણે છે ને તારા માટે સ્પેશિયલ એક છે ને હું ભેંસ લઈ લઉં, બરોબર? એને દોસે કોણ? મને ક્યાં દોતા આવડે છે? હવે જો આપણે ભેંસ લીધી હોય તો દોતા શીખવું પડે, એને નીણ નાખતા શીખવું પડે, વાસુદું કરતા શીખવું પડે. એ બધું થઈ જાય છે, તું ચિંતા કરમાં. એ બધું હું ન કરી શકું. એને પોજડો ઉપાડવો અને દોવીને એક માણા રાખી લેજો. તમ તાર દૂધ હું પીવીશ 2 ટાઈમ. દૂધ તો બધાય પીવે, પણ અરે કામે કરવું પડે ને. ઈ મારાથી ન થાય તો ન લેતા. ના ના, તારા માટે સ્પેશિયલ એક ભેંસ લઈ લઉં ને, એટલે ભેંસનું દૂધ પી પીને સમજો તું ભેંસ જેવી ભગરી થઈ જાય. ઈ વાત સાચી હો. સાચું ને? કાંઈ વાંધો નહીં, આપણે પૂછી લઈ 2-3 જણાના ભેંસ કોણ વેચે છે, ત્યાં જઈને લઈ આવી. એમ જ કરવી. એવું લાગે ને તો આમાં ઘણીવાર મોબાઈલમાં છે ને, મોબાઈલમાં ઘણીવાર મેસેજ આવતા હોય છે કે આ ભેંસ વેચવાની છે. હા, એ તો બરોબર. એડવર્ટાઇઝ નું ખોલો ને એટલે ખબર પડી જાય હું વેચવાનું છે, હું લેવાનું છે. અને ઈ તો ઠીક, આપણા ગામમાં ઓલા ટકાભાઈ નથી, હા ચોરે બેહતા, હા. એને તમે ગમે ઈ કામ ચીંધોની ગોતી દે. બોલો, તો એક કામ કરવી, ટકાભાઈને જ આપણે ફોન કરવી. તો તમારે મળી લેવાય. તમાર ભાઈબંધ છે ને ઓછામાં દેખાડતો હોય ને તો લઈ લેવાય. આપણા ઘર ઘોડો છે કે નહીં, ઓલા વાસણનો સ્ટીલનો, હા, તે મેં એને કીધું કે જૂનામ ઘોડો હોય તો કહેજો. તો એને કોકના ઘરેથી મને કીધું કે ભાભી લઈ દો. ખાલી 200 રૂપિયામાં આવી ગયો. હે તો એની આગળ જૂનું નવું અને એને આખા ગામની ખબર હોય, કોઈને વેચવું, કોને લેવું, એને બધી ખબર હોય. કારણ કે ઈ ચોરે બેઠો બેઠો આખો દી આ જ કરતો હોય, લેવા વેચવાનું. તો શીતલ, એક કામ કરું, હું ગામના સોરે જાઉં છું અને ટકાને મળી લઉં. અને આપણે છે ને એક મસ્ત મજાની તારા માટે ભેંસ લેવી છે, અને ટકાભાઈને કહું ને એટલે આપણે ભેંસ ગોતી દેશે, અને બરોબર? એને પાછા કહેજો કે ભેંસ સારી ગોતી દે અને ઓછા પૈસામાં ગોતી દે. એવી કહેજો. તમે કેહો એવું ગોતી દે હે. ઓછા પૈસામાં મસ્ત મજાની ભગરી ભેંસ હોય ને એવી આપણે સમજો મસ્ત મજાની ભેંસ લેવી છે તારા માટે, બરોબર? પાકું. ભલે હાલો, હું જાઉં છું, બરોબર? જય માતાજી કરો કંકુના. ભલે હાલો. હાલો, જય માતાજી. હા, હવે આ ભેંસ લઈશે. મને તો દોતા આવડતી નથી, કાંઈ કરતા આવડતું નથી. કાંઈ વાંધો નહીં, ભેં લઈ આવે ને પછી માણાય રાખી દઈશ. પેલા લઈ આવવા તો દે. ભેંનું દૂધ પીવું તો પાડા જેવી થઈ જાવ. કાંઈ વાંધો નહીં, ભલે લઈ આવે. લાવ થોડુંક કામ કરી નાખું. આહાહા, મારું બેટું કેવો દી આવી ગયો છે. કાંઈ નહીં, ના 400 રૂપિયામાં દાઢી કરવી પડે છે. પેલા કેવો જમાનો હતો આ ટકાનો. ગામમાં ગમે એની આગળ જાવ ને એટલે સીધું 500-1000 રૂપિયાનું થઈ જ જાય. અને અત્યારે મારું બેટું કાંઈ નહીં, 400 રૂપિયામાં દાઢી કરવી પડે. મારું દીકરું કાંઈ ભેગું નથી થતું, શું કરું? ઘીરે જાવ તો 400 રૂપિયા મારા બાપુ લઈ લે. મારી વાંહે કાંઈ વધતું નથી. હવે મારું બેટું ગામને મારાથી કંટાળી ગયા છે. બધા એમ કહે કે ટકા તું તો હળસ છો એક જાતની. મારું બેટું કાંઈ ખબર નથી પડતી. હવે શું કરવું? હવે આહાહા, મારું દીકરું 400 રૂપિયામાં થાકી જાય છે. હવે કાંઈક સારું કામ બામ ગોતું જ હોય છે, નકર આમાં ભેગું નહીં થાય મારું. મારા દીકરા ધાંધા ક્યાંય ગયા? દેખાતા નથી વાડીમાં. એ ટકા, આવ આવ મુન્ના, કેમ છે? મજામાં? સારું સારું હો ભાઈ. અરે હું તને આપણા ગામના સોરે ગોતી ગોતીને થાક્યો. તું આય શું કરસ તું?
એલા ભલા માણા, હું અહીંયા 400 રૂપિયામાં દાડીએ રહી ગયો છો. કાં કેમ? તો પછી શું કરું મુના? પૈસા ન હોય તો કાંઈ કામ ધંધો તો કરવો ને. પણ તારે ક્યાં કામ કરવાની જરૂર છે? તારા બાપાને વાડી છે તો શું કામ કરત? એલા પણ મારા બાપા ખાલી કહેવાના જ છે, મને 5 રૂપિયા નથી દેતા. એવું છે? હા. તો એક કામ કરીને, શું? તારા કામ માટેની વાત છે. હા પણ બોલ ને, એમાં શું હોય? જો મારે એક જો ભેંસ લેવી છે, હા બરોબર, તો તારા ધ્યાનમાં ક્યાંય ભેંસ હોય તો મને કે, અને મને ભેંસ લેવડાવી દે, તો એમાં તને હું થોડું ઘણું કમિશન આપીશ. ન હોય? હા. પણ મુના, મને એ ખબર નથી પડતી કે તારે ભેંસને શું કરવી છે? જો મારે ભેંસની કાંઈ આમ જરૂર નથી, હા. પણ તારા ભાભી રહ્યા ને, એને શરીર થોડુંક નબળું પડી ગયું છે, હાથ પગ દુખે છે, તો મને એવું થયું કે તારા ભાભીને ભેંસ હું લઈ દઉં તો છે ને ભેંસનું દૂધ પીવે ને તો થોડીક ભેંસ જેવી ભગરી ભેંસ જેવી પાડ્યા જેવી થાય. પણ આમ જો મુના, ભેંસ તને ગોતી દઉં, પણ 20% કમિશન થાય છે હો મારું. અરે ગાંડા, ટકા 20% થોડું હોય, આ તારે 1% છે એ બરોબર છે મોટા યાર. એલા ભાઈ, એ ટકાની વાત નથી કરતો, પૈસાની વાત કરું હું. અરે ભાઈબંધ પાસેથી આટલા બધા ટકા હોય, થોડું ઘણું કાંઈક 1000-1500 તને હું વાપરવા દઈશ, બરોબર છે. કાંઈ વાંધો ના, છેલ્લા 3000 રૂપિયા દીજે. છેલ્લા 3000. થોડાક મને વહમું લાગશે હો ટકા. પણ મુના, આમાં તને ખબર ન પડે, મારે ભેંસ ગોતવા હાટું મહેનત કેવડી કરવી પડે. જા હાલ, આજથી મહેનત શરૂ કરી દે, કાંઈ બરોબર? વાંધો નહીં, તું ઘીરે જા, હું હા. તને ફોન કરું ને હા. પછી તું આવજે, બરોબર? પણ ફોન કરવાની કાંઈ જરૂર નથી, મને હાલતા મને રૂબરૂ મળી લેજે ને ટકા યાર. એલા તારો કાકા નેથોય નથી હોતો, તું ઘડીક થઈને હું આ જસદણ ભાગી જાસ, ખબર છે ને? એ વાત સાચી. તો? મારું ગામ સાથે મારે ન જવું પડે તો કેજો. એટલે જ તને કહું છું, એના કરતા હું તને ફોન જ કરીશ. કાંઈ વાંધો નહીં, હાલ મને એવું લાગે છે, મને તું ફોન કરજે, બરોબર? હારું હારું, હાલ, વાંધો નહીં. અને છે ને તે ઓલો 20% કીધા ને, હા. એમાં 1% કાઢી નાખજે, હા. 19% લેજે, બરોબર? કાંઈ વાંધો નહીં, 19% તો દીજે. 19 આપીશ. હારું હારું, આઈ હવે તું જા, હું કામ કરું. ઓકે હાલો, બરોબર? ભલે હાલો, જય માતાજી. જય માતાજી. હાલો. મારું બેટું ગમે ઈ થાય, એક ભેંસ તો ગોતવી જ છે, અને એ ભેંસમાંથી હું 50,000 ન કમાવું ને તો મારું નામ ટકો નહીં. કાંઈ વાંધો નહીં, સાંજે ગામમાં જાઉં ને એટલી વાર છે. હા હા હા, ઓલા ધાંધા નથી દેખાતા, ક્યાંય ગયા એની માને? ભલે રખડતા હોય. એલી આંધળીની હો, નથી પાડતી, બાડી હો. બાડો તું આંધળો, એક- આંધળી કેને કેસ? તને કહું છું. અને તને દેખાતું નથી? આવડી મોટી ખંભા જેવી બાઈ હેલી આવે છે. પણ તું બાડી છો, તને નથી દેખાતું. આઈ તો ઉપાધિમાં મણન નક્કી ન હોય ક્યાંથી ક્યાં જાતા હોય. લે વરી, તારે શીની ઉપાધિ? કા ઘરમાં જુવાન છોડી હોય તો બધાયનું ઉપાધિ ન હોય? તો એ તો બધાયને છોડ્યું હોય, કાંઈ તારે એકને નવ છોડી નથી કાંઈ. આ તો બધાયને ઉપાધિ હોય જ. મારું બેટું રસ્તામાં કાંઈ જોવાનું નહીં, જે આવે એના હારે ભટકાવાનું. લ્યો હાલો. જે આવે એને ભટકાવાનું? મને કઈ કોઈ એને ભટકાવાનો શોખ નથી. જે આવે ને દીકરી થામા તું. પણ તારે શું ઉપાધિ છે એવી બધી? એલા સોયડી પૈણાવાની ઉપાધિ હોય, શેની ઉપાધિ હોય? એના કરિયાવરણની ઉપાધિ હોય, ભેગું કેમ કરવું એ ઉપાધિ હોય. તો કાંઈ કામ ધંધો કરો ને તો ભેગું થાય. આમને આમાં આટા અરે ફેરા. એમ તો 40-50 વીઘા જમીન છે, 3 તો ભેહો બાંધી છે ઘરે. હે? તો ત્રણ ભેહો ભેહું? મારી બેટી એમાં એક જ હારું દૂધ દેશે ને એક તો હાવ દૂધ જ નથી દેતી. તો હું કહું છું તમને, હું ઓલી તમે શું કહેતા હતા કે ઓલી ભેંસ દૂધ નથી દેતી? એટલે ઈ દે છે, મારે એક ભેંસ છે ને ઈ 2 બોઘેણા દેશે, હા. અને એક ભેંસ છે ને ઈ અડધું બોઘેણું માંડ દેશે, એક પવાલી જ દેશે. એનું કાક કરવું છે હિંજા. એટલે ઉપાધિ ઈ છે કે મારે એને વેસવી કે હું કરવું ઈ? તો ઈ ભેંસ, વેસવી તો વેસવી કે ને ગરાકે કોક મળવું જોઈએ ને. પણ તમે પેલા મારી વાત સાંભળો. હું સાંભળું? હું સૌ ભેંસનો દલાલ. હું વાત છે? હા. અરે ક્યાં હતા તમે? અને આમ જો, હા. ઈ તમારી ભેંસ રહીને હું તમને વેસાવી દઉં. અરે તો તમારે જેવું ભગવાન નહીં.